ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામ પાસે ટેન્કર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટનામાં 3 વ્યક્તિઓને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા, જ્યારે અન્ય 2 વ્યક્તિઓના સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા. શુક્રવારે સમી સાંજે ગોધરા તાલુકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો કારમાં સવાર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામના 7 વ્યક્તિઓ ગોધરા ખાતે સારવાર અર્થે આવ્યા હતા. તમામ વ્યક્તિઓ સારવાર કરાવીને પરત પોતાના ઘરે ફરી રહ્યા હતા. તે વેળાએ ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામ પાસે સામેથી આવતા ટેન્કર સાથે ઇકો કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 જેટલા વ્યક્તિઓને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 જેટલા વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં 2 વ્યક્તિઓને દેવગઢ બારિયામાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું, જ્યારે 2 વ્યક્તિઓને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પણ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર રોડ મરણચીસથી ગુંજી ઉઠ્યો હતો. આમ અકસ્માતની ઘટનામાં કુલ 5 જેટલા લોકોના મોત નીપજ્યા. આજરોજ સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે 6 વાગ્યા પછી 108 મારફતે 5 દર્દીઓ લાવવામાં આવેલા, જેમાંથી 4 મૃત હાલતમાં હતા. એક દર્દી સારવાર હેઠળ હતું, જેને આગળ સારવાર માટે અમદાવાદ મોકલવામાં આવેલું. 108 કર્મીના જણાવ્યા પ્રમાણે એ દર્દીઓ ગોલ્લાવ પાસે થયેલ એક્સિડન્ટની જગ્યા પરથી લેવામાં આવેલ છે. ગોલ્લાવ આઈટીઆઈની આગળ અકસ્માત થયો. ઇકો કાર અને ઇન્ડિયન ઓઇલનું ટેન્કર 2 અથડાયા હતા. ઇકો કારમાં 8 થી 9 જણને ઈજા થઈ, એમાં 5 જણ મૃત્યુ પામ્યા છે અને 3 જણને ક્રિટિકલ કેસ છે, સિરિયસ છે. 2 જણા દેવગઢ બારિયા સિવિલમાં છે અને 5 જણા ગોધરા સિવિલ ખાતે છે. જીગર બારોટ પાયલોટ.